Hello students, welcome back to P Square Education YouTube channel. I am Dhruil Parikh and we will learn two more sums which are very important and very in this video. These sums are sum number 9 and sum number 11 of exercise 3, and then after our exercise 3 will be okay. 3 will be over. ઓકે, તો લાસ્ટ બે સમ છે દાખલા નંબર 3 ના, અને ત્યારબાદ નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડી થિયરી શીખવાના છીએ અને પછી આપણે થોડા મોટા સમ શીખી શકશું. ત્યાં સુધી આ સ્મોલ સમ આપણા કમ્પ્લીટ થઈ જશે. 11 આ વિડીયોમાં હું કઈ ઉદાહરણ નહીં શીખવાડું, કારણ કે બંને બહુ ઇઝી સમ છે અને ઉદાહરણ તમારે જાતે સોલ્વ કરવાના છે. ઓકે, તો લેટ્સ રીડ ધ સમ. મુકેશ, ધવલ અને વિનોદ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. પેઢીનો વર્ષનો નફો 90,000 થયો હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? ઓકે, તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે there are three partners, મુકેશ, ધવલ and વિનોદ. which ratio is given? કયો પ્રમાણ આપેલો છે? જુઓ, અહીંયા આપણને મૂડીનો પ્રમાણ આપેલો છે અને મૂડીના પ્રમાણથી આપણને કોઈ મતલબ નથી. ઓકે, તો પેઢીનો જે કંઈ પણ નફો કે નુકસાન હોય તે હંમેશા કયા પ્રમાણમાં વેચાય? નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. અને આ સમમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, મૂડીનું પ્રમાણ આપેલું છે. એટલે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન ન વેચાય. તો સ્ટાર્ટ આપણે કરશું. અહીં નફા નુકસાનનું પ્રમાણ અહીં નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ આપેલ નથી. સમજ્યા? તો નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ નથી આપેલું, તો આ 90,000 ને નફો આપણે કેવી રીતે વેચશું? સરખા હિસ્સે વેચશું. ઓકે, તેથી ભાગીદારોને હિસ્સો સરખા હિસ્સે એટલે કે ત્રણ ભાગીદારો છે એટલે કે 1:1 ના નફો વેચશું. ઓકે, સમજી ગયા મિત્રો? તો લખી નાખું છું અહીંયા. તમારે સ્ટાર્ટ આવી રીતે કંઈક કરવાનું છે. તમારે સ્ટાર્ટિંગમાં લખવાનું છે અહીં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપેલ નથી, તેથી ભાગીદારો વચ્ચે સરખા હિસ્સે એટલે કે 1:1 ના પ્રમાણમાં નફો વહેંચશે. ઓકે, સમજી ગયા મિત્રો? તો હવે હું તમને બીજી વાર રિપીટ કરું છું. તો અહીં 3 પાર્ટનર છે, મુકેશ, ધવલ અને વિનોદ. નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આપેલું છે 1:1 અને પેઢીનો નફો પણ અહીંયા આપી દીધો છે. કેટલો આપેલો છે પેઢીનો નફો? 3 ભાગીદારોના પહેલા નામ લખી નાખું છું, મુકેશ, ધવલ અને વિનોદ. 3 રેશિયો પણ આપેલા છે, રેશિયો પણ લખી નાખીએ 1:1. સમજ્યા? ઓકે, અને નીચે લખીએ પેઢીનો નફો પણ આપેલો છે. જે વસ્તુ આપેલી હોય આપણે લખી નાખવાની છે. પેઢીનો નફો કેટલો આપેલો છે? અહીંયા 90,000 રૂપિયા. સમજી ગયા? હવે તમને વાત એક જરૂરી જણાવી દઉં. જો મારી મેથડ કદાચ તમને થોડી અલગ હોય તમારી સ્કૂલની મેથડ અથવા ક્લાસીસની મેથડ કરતા, પણ એ મેથડ પણ સાચી જ છે. જે તમે સ્કૂલમાં શીખો છો અને મારી મેથડ પણ બરોબર જ છે. સમજી ગયા? તમને જે મેથડ યાદ રહે, ઈઝી લાગે એ મેથડથી સમ કરજો. એક્ઝામમાં પૂરા માર્ક્સ જ મળશે. ઓકે, હવે આપણે આ 90,000 ને ત્રણેય વચ્ચે વેચી નાખીએ. ઇક્વલી છે એટલે કે તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે 90,000 ના ભાગ્યા 3 કરશું તો આન્સર કેટલો મળશે? 30,000. સમજ્યા? એટલે આપણે 30,000 રૂપિયા ત્રણેય ભાગીદારને વેચી નાખીએ. પેલા સમજી ગયા? પેલો ભાગીદાર કોણ છે? મુકેશને મળતો નફો. સમજી ગયા? પેલા મુકેશને મળતો નફો શોધી લઈએ. તો લખવાનું છે મુકેશને મળતો નફો બરાબર મેળીનો નફો કેટલો છે? 90,000 રૂપિયા ગુણ્યા 1/3. એટલે આન્સર કેટલો મળશે? 30,000 રૂપિયા. એવી રીતે ધવલને પણ મળતો નફો શોધી લઈએ. ધવલને મળતો નફો બરાબર 90,000 ગુણ્યા 1/3 બરાબર 30,000 રૂપિયા. સમજી ગયા મિત્રો? એવી રીતે વિનોદને પણ શોધી લઈએ. વિનોદને મળતો નફો બરાબર 90,000 ગુણ્યા 1/3 બરાબર 30,000 રૂપિયા. સમજી ગયા મિત્રો? તો ત્રણેય ભાગીદારને અહીંયા આપણે 30,000 રૂપિયા નફામાં મળે છે. અને હવે ક્વેશ્ચન આપણને કહ્યું છે કે મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે એવી ગેરંટી ધવલ અને વિનોદે આપી છે. રકમની અંદર તમે વાંચો જુઓ, તો મુકેશને 35,000 મળશે પણ એ કેટલા બતાવે છે? 30,000 રૂપિયા મળે છે.
સમજ્યા? તો બાકીના કેટલા ખૂટે છે? 5000 રૂપિયા ખૂટે છે. તો હવે આ બંને જણાને ગેરંટી આપે છે, બંને જણા ગેરંટી આપે છે કે તને તો 35000 મળશે જ, નહીં મળે તો અમે આપી દેશું. ખાતરી આપી છે, ગેરંટી આપી છે, એનો મતલબ ધવલ અને વિનોદ બંધાઈ ગયા છે કે જો કઈ ઓછા રૂપિયા મુકેશને મળશે તો એટલા રૂપિયા ખુટ્ટી રકમ ધવલ અને વિનોદને આપવી પડશે. એટલે કે બાકીના 5000 રૂપિયા આ બંને જણા આપશે. કોણ કેટલા આપશે? તો આ નફા નુકસાનના પ્રમાણથી જ આપશે. સમજ્યા? અહીં કોઈ પ્રમાણ આપેલું નથી, એટલે 1:1 ના પ્રમાણમાં, એટલે કે સરખા હિસ્સે આપણે આપવા પડશે. એટલે કે 2500 રૂપિયા ધવલ આપશે અને મુકેશ કેટલા આપશે? 2500 રૂપિયા. કોને આપશે? વિનોદને આપશે. એટલે કે મુકેશના 35000 થઈ જશે. સમજ્યા? કોણ કોણ આપશે? ધવલ અને વિનોદ. સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ. એટલે ધવલ અને વિનોદ, ધવલ 2500 રૂપિયા આપશે અને વિનોદ પણ 2500 રૂપિયા આપશે મુકેશને. એટલે કુલ એનું થઈ જશે 5 25 ને 2500 ટોટલ મારી એટલે 5000 રૂપિયા 35000 થઈ ગયા. મુકેશને મળતા 35000 થઈ જશે. ઓકે, તો થોડું લખાણ તમારે કરવું પડશે અહીંયા. તો લખાણ કરવાનું છે કે મુકેશના નફામાંથી ઓછામાં ઓછા 35000 મળશે એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. તેથી ખુટ્ટી રકમ 5000 રૂપિયા ધવલ અને વિનોદ 1:1 ના પ્રમાણમાં મુકેશને આપશે. દેખાય છે ને? દેખાય છે. ઓકે, આ થોડું લખાણ કરવાનું, લખાણ લખવાનું. હવે પાછો સમ ઉપર આપણે આવી જઈએ. સમજી ગયા? તમને દેખાય છે ને મિત્રો? ક્લિયર? ઓકે, ચલો. હવે આપણે લખવાનું છે કે મુકેશને ધવલ પાસેથી મળતી રકમ. સમજ્યા મિત્રો? લખીએ કે મુકેશને ધવલ પાસેથી મળતી રકમ. સમજ્યા? કેટલી મળશે? 5000 ગુણ્યા 2 ભાગીદારો છે આપણે, આપવાના કેટલા છે? 5000 રૂપિયા આપવાના છે એને. એટલે 5000 રૂપિયા અહીંયા રકમ છે અને 2 પાર્ટનર છે. એટલે એક પેલો ભાગીદાર મુકેશ છે, એનો ભાગ કયો છે? 1/2. એટલે કેટલા થાય આન્સર? 2500 રૂપિયા. એટલે મુકેશને ધવલ પાસેથી મળતી રકમ કેટલી મળશે? 2500 રૂપિયા. એવી રીતે વિનોદ પાસે પણ મળશે. ધવલને વિનોદ પાસેથી મળતી રકમ પણ શોધી લઈએ. કેટલી મળશે? 5000 ગુણ્યા 1/2 એટલે 2500. સમજી ગયા? એટલે કે એને ધવલ પાસેથી પણ વિનોદ પાસેથી પણ મળશે. સમજી ગયા મિત્રો? ઓકે, હવે આપણે અહીંયા પૂછ્યું છે શું છે કે ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? તો હવે ટોટલ લાસ્ટમાં ત્રણેયને કેટલા રૂપિયા નફાના મળ્યા એ લખી લઈએ. સમજ્યા? અહીંયા ભાગીદાર આપેલો છે, મુકેશને મળતો નફો કેટલો છે? 35000 રૂપિયા. સમજ્યા? ઓકે, તો આપણે એને શોધી લઈએ. તો મુકેશને મળતો નફો આપણે શોધી લઈએ. કેટલો કરવાનો છે? અહીંયા 30000 પ્લસ આ બંને ભાગીદારોના પ્લસ થઈ જશે. એટલે કેટલો આન્સર મળશે? 35000 રૂપિયા. સમજ્યા? કેમ કે આપણને મુકેશને 35000 રૂપિયા આપવાના હતા. એટલે અહીંયા બંને ભાગીદારોના જે આપણે બંને ભાગીદારોએ પોતાના જે નફામાંથી 2500 આપ્યા છે. કોને આપ્યા છે? મુકેશને આપ્યા છે. એટલે શું થઈ છે? મુકેશના નફાની અંદર શું થશે? વધારો થશે. કેટલા રૂપિયા આપવાના હતા? 5000 રૂપિયા. અહીંયા 30000 રૂપિયા પોતાની જે નફો જે આપણે શોધ્યો હતો અને પ્લસમાં આ બંને ભાગીદાર તરફથી 5000 રૂપિયા મળ્યા. સોરી, 2500 મળ્યા. એટલે કુલ 5000 રૂપિયા. એટલે કુલ એના મુકેશને મળતો નફો અહીંયા મળી ગયો. એટલે જોતા હતા એટલા તો મળી ગયા ને 35000 રૂપિયા. સમજી ગયા? તો હવે આપણે શોધી લઈએ ધવલને કુલ નફો. સમજી ગયા? તો ધવલે 2500 રૂપિયા પોતાના નફામાંથી કોને આપ્યા છે? મુકેશને આપ્યા છે. તો એના નફામાં શું થઈ જાય? ઘટાડો થવાનો. તો ધવલનો નફો કેટલો છે? 30000 રૂપિયા માઇનસ એમાંથી 2500 બાદ કરી દઈએ તો ધવલનો જે નફો હોવો જોઈએ એકચ્યુઅલમાં એ મળી જાય. કેટલો મળશે? 27500. એવી રીતે ધવલના નફામાં ઘટાડો થયો તો વિનોદે પણ 2500 રૂપિયા મુકેશને આપ્યા હતા. તો એના પણ નફામાં ઘટાડો થઈ જશે. ઓકે, તો એના પણ નફામાં ઘટાડો થશે. શોધી લઈએ વિનોદને મળતો કુલ નફો. વિનોદે કેટલા રૂપિયા? વિનોદનો નફો હતો 30000 રૂપિયા. એમાંથી 2500 રૂપિયા કોને આપ્યા હતા? મુકેશને આપ્યા હતા. એટલે એના નફામાં પણ ઘટાડો થઈ જશે. કેટલા મળશે? 27500. સમજી ગયા મિત્રો? તો આ સમમાં થોડું લખાણ છે, બાકી સમ એકદમ ઈઝી હતો. પ્રેક્ટિકલ સમ છે, તમે પોતે સમજી શકો અને આના માર્ક્સ તમારા જવા ન જોઈએ. ઓકે, અને આને રિલેટેડ એક્ઝામ્પલ નંબર 9 પણ ઉદાહરણ તમારે જાતે સોલ્વ કરવાનો છે. ઓકે, તો સેમ જ
આ જ મેથડ થી જ બધું જ કરવાનું છે. થોડું લખાણ આવે છે પણ એકદમ સિમ્પલ છે. તો 9મો ઉદાહરણ કરો, કોમેન્ટ કરો કે સર અમારો 9મો સમ થઈ ગયો અને ઉદાહરણ પણ થઈ ગયા, અમારો સાચો પણ પડ્યો. સમજ્યા? હવે આપણે નેક્સ્ટ દાખલા નંબર 3 નો લાસ્ટ સમ નંબર 11 એકદમ ઈઝી સમ છે અને એકદમ સ્મોલ પણ છે. રીડ કરી લઈએ અને ઉદાહરણ પણ આનો એક કરવાનો છે, જે તમારે કરવાનો છે. સમજ્યા? જાતે સોલ્વ કરવાનો છે. સમજ્યા? દાખલા નંબર 11 નો તમારે જાતે તમારે ઉદાહરણ એક જાતે સોલ્વ કરવાનું રહેશે. સમજ્યા? પેલા આપણે રકમને રીડ કરી લઈએ. લેટ્સ રીડ ધ સ્ટાર્ટ. ઓકે, એબીસી સરખા હિસ્સાના ભાગીદાર છે. તેમની કુલ મૂડી અહીંયા 4,50,000 છે. તેમની મૂડીનું અહીંયા પ્રમાણ આપેલું છે. શું આપેલું છે? મૂડીનું પ્રમાણ 1:3:2 છે. પેઢી મૂડી પર વાર્ષિક 9% દરે, કેટલા ટકાના દરે? 9% દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા છે. તો ભાગીદાર એ અને બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે? સમજ્યા? અહીંયા સમમાં કહ્યું છે. તો સમને બહુ સ્મોલ સમ છે. જુઓ તો એબીસી 3 પાર્ટનર છે અને તેમની અહીંયા કુલ મૂડી અહીંયા આપેલી છે. કેટલી આપેલી છે? પેઢીની કુલ મૂડી અહીંયા આપેલી છે 4,50,000 અને અહીંયા મૂડીનું પ્રમાણ પણ આપેલું છે. મૂડીના પ્રમાણથી આપણને દરેક ભાગીદાર મૂડી શોધશું. મૂડીના પ્રમાણથી શું શોધાય? મૂડી શોધાય ભાગીદારની. સમજ્યા? નફામાં એપ્લાય થાય નહીં. સમજી ગયા? આ તમને બીજી વાર સમજાવી દઉં છું પ્રોન્ટ. તો દરેક ભાગીદારની મૂડી શોધશું. એની આપણે કેટલી મૂડી, બી ની કેટલી મૂડી અને સી ની કેટલી મૂડી. ઓકે, તો પેલા પેઢીનો કુલ નફો અહીંયા આપણે લખી લીધો. પેઢીનો કુલ નફો લખવાનો છે તમારે બરાબર 4,50,000 બરાબર. અહીંયા પ્રમાણ પણ લખવાનું છે. મૂડીનું પ્રમાણ પણ અહીંયા આપેલું છે 1:3:2. સમજી ગયા? કુલ નથી લખ્યું. પહેલા આપણે અહીંયા લખીએ એની મૂડી લખીએ. એની મૂડી શોધવાની છે. કેટલી આપેલી છે? એની મૂડી બરાબર 4,50,000 ગુણ્યા એની મૂડી, એનો ભાગ કયો છે? એ લો પેલો. એટલે ટોટલ મારે કેટલું થશે? 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 2 6, એટલે ભાગ્યા 6. સમજી ગયા? હવે 4,50,000 ગુણ્યા 1 ભાગ્યા 6 કરશું તો આપણને આન્સર કેટલો મળશે? 75,000. સમજી ગયા મિત્રો? એવી રીતે બી ની મૂડી શોધી લઈએ. બી ની મૂડી માટે કેવી રીતે? 4,50,000 ગુણ્યા બી નો ભાગ કયો છે? ત્રીજો. 3 ભાગ્યા 6. સમજ્યા? તો આન્સર મળશે કેટલો? 4,50,000 ગુણ્યા 3 ભાગ્યા 6 કરશું તો આપણને આન્સર મળશે 2,25,000. સમજી ગયા મિત્રો? હવે એ રીતે સી નો ભાગ પણ શોધી લઈએ. સી ની મૂડી શોધી લઈએ. સી ની મૂડી બરાબર 4,50,000 ગુણ્યા સી નો ભાગ કયો છે? બીજો. 2 ભાગ્યા 6. તો આન્સર કેટલો મળશે? 4,50,000 ગુણ્યા 2 ભાગ્યા 6 કરશું તો આપણને આન્સર મળશે 1,50,000. ઓકે, તો ત્રણેયની મૂડી આપણે અહીંયા શોધી લીધી. હવે આપણને કહ્યું છે કે મૂડી પર 9%ના દરે પેઢી વ્યાજ ચૂકવે છે. પેઢી આ ત્રણેયને વ્યાજ આપે છે, મૂડીનું વ્યાજ. ઓકે, અને સી ને ટોટલ મૂડી પર વ્યાજ સહિત 73,500 મળ્યા છે. તો સી નો મૂડીનો વ્યાજ 1,50,000 ના 9% આપણે કરીએ તો અહીંયા આપણને કેટલો આન્સર મળે? 73,500 ન થાય. સમજ્યા? ઓકે, ઓછા મળ્યા તો એનો મતલબ કે બાકીના રૂપિયા જે હશે એના હશે. શેના હશે? નફાના હશે. જો અહીંયા લખશું તો આપણને ખબર પડશે. ઓકે, તો એ વિગત લખવાની છે તમારે. લાઈન ની દોડ લઈએ. મૂડી પર વ્યાજ સહિત એ ત્રણ ભાગીદારોના નામ લખી નાખું છું. પેલા એ, બી અને સી. પછી લખી નાખીએ છીએ મૂડી પર વ્યાજ. સમજી ગયા? મૂડી પર વ્યાજ આપણે લખવાનું છે. ત્રણે ભાગીદારોને વેચવાનું છે. કેવી રીતે શોધશું? 73,500 ના આપણે 9% કરશું તો આપણને પેલો આન્સર કેટલો મળશે? એનો ભાગ મળી જશે 6,775,000 ગુણ્યા 9 કરશું તો આપણને પેલાનો ભાગ મળી જશે 75,000 ગુણ્યા 9 કરશું તો આપણને એકનો ભાગ મળી જશે. કોનો ભાગ મળશે? એનો. કેટલો મળ્યો? 6,750. એને મૂડી પર વ્યાજ. સમજી ગયા? હવે બી ની મૂડી અહીંયા કેટલી આપેલી છે? 2,25,000 રૂપિયા.
સમજ્યા? તો 2,25,000 ના ગુણ્યા 9 કરશું તો આપણને બીનો આપણને મૂડીનો પર વ્યાજ મળી જશે. કેટલી મળશે? 20,250. એવી રીતે સી માટે સી ની મૂડી અહીંયા કેટલી આપેલી આપણે શોધી 1,50,000 રૂપિયા શોધી. સમજ્યા? તો સી ની મૂડીને આપણે 9% કરશું તો આપણે સી ની મૂડી પર વ્યાજ મળી જશે 13,500. સમજી ગયા મિત્રો? હવે આપણે અહીંયા શું કરવાનું છે? નીચે લાઈન કરી નાખીએ આપણે. સમજ્યા? અને હવે અહીંયા આપણને સી ને અહીંયા નફો 1 મિનિટ કે અહીંયા આપણને 73,500 કોને આલવાના છે? સી ને આલવાના છે. કોને આલવાના છે? સી ને મૂડીના વ્યાજ સહિત 73,500 મળશે. ઓકે, તો એ લખી નાખીએ પેલા, ફાઇનલ કરી નાખીએ નફો. ઓકે, સમજી ગયા? તો સી ને 73,500 મળશે, એ આપણે વાત કરી હતી. તો સી ને 73,500 માંથી અહીંયા 13,500 ને આપણે બાદ કરી નાખશું તો વધશે કેટલા? 60,000 રૂપિયા. તો સી ને 60,000 નફો મળ્યો તો એ અને બી ને કેટલો મળશે? નફાના તો કોઈ પણ વાત અહીંયા રકમમાં કરી નથી. કઈ ને કયું હોય તો સરખા હિસ્સે, એટલે કેવી રીતે વેચાય? સરખા હિસ્સે વેચાય. સમજી ગયા? બધા ભાગીદારો વચ્ચે સી ને 60 મળ્યા એટલે બી ને પણ 60 મળશે અને એને પણ 60 મળશે, જે તમે જોઈ શકો છો. સમજી ગયા? બસ આ અમાઉન્ટ ને આપણે શોધી કેવી રીતે કે સી ને 73,500 કુલ મળે છે અહીંયા. સમજ્યા? તો મૂડી પર વ્યાજ સહિત જેમાં 13,500 મૂડી પર વ્યાજ હતું, એટલે કે બાકી વધ્યા કેટલા? 60,000 રૂપિયા. તો નફાના હશે. સમજ્યા? તો નફા વિશે કઈ નથી કહ્યું. એનો મતલબ કે ત્રણે ભાગીદારને સરખા હિસ્સે એટલે નફો નુકસાન વેચશે, એટલે કે બધાને 60,000 રૂપિયા મળશે. એ અને બી ને ટોટલ કરી નાખો એટલે એને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે અને બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળશે? તો એ અને બી ને મૂડીના વ્યાજ સહિત 66,750 એને અને 80,250 બી ને મળશે. સમજ્યા મિત્રો? એટલે ટોટલ મારી દેવાનું છે મૂડી પર વ્યાજ પ્લસ નફાને. સમજી ગયા? બસ સમ ઓવર 3 માર્ક્સ મળી ગયા અને આ સાથે આપણે દાખલા નંબર 3 પણ કમ્પ્લીટ થયો, જેમાં 11મો સમ હતા. બધા એકબીજાથી ડિફરન્ટ હતા પણ બધા સમ બહુ લેવલ વાળા પણ હતા. આ સમ ભૂલાઈ જાય એવા છે, એટલે કે તમને રેગ્યુલર રિવિઝન કરવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે જ તમે એક્ઝામમાં સારી રીતે સોલ્વ કરી શકશો. અને આના રિલેટેડ એક્ઝામ્પલ પર 11મો 11 ઉદાહરણ તમારે કરી લેવાનું છે અને તમે કોમેન્ટ કરવાની છે કે સર અમે ઉદાહરણ પણ 9 થી 11 બંને કરી લીધા, અમારાથી થઈ પણ ગયા અને એક્ઝામમાં પણ અમને માર્ક મળશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડી થિયરી સમજવાના છીએ, જેના ઉપર આગળના સમ પણ આધાર રાખે છે. થિયરી સારી રીતે સમજશું તો જ આપણને આગળના સમ સારી રીતે કરી શકશું. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.